શું કહેશો, કેવી પરિસ્થિતિ છે અને આખી કેવી હાલાકી? પરિસ્થિતિ ખૂબ ગંભીર છે. 40 જેટલી કોલોની છે વોર્ડ નંબર 5 અને 6માં, જેમાં 50,000થી વધુ લોકો રહે છે અને આજે એ સંપૂર્ણ કોલોની વિસ્તાર છે એ બેટમાં ફેરવાઈ ગયું છે અને આ વર્ષોથી આ તકલીફ છે. એવું નથી કે આ પહેલું ચોમાસું છે અને વિસ્તારમાં પાણી ભરાણું હોય, પણ આ છેલ્લા ઘણા વર્ષોથી પાણી ભરાતું આવે છે. તેના માટે અનેકવાર સેંકડો વાર રજૂઆત નગરપાલિકાને, ડેપ્યુટી કલેક્ટરને, કલેક્ટરશ્રીને, ધારાસભ્યશ્રીને, પણ હંમેશા એ બધાએ આશ્વાસન નામનું લોલીપોપ આપેલું છે, પણ હજુ સુધી કોઈ કામ કરેલું નથી. ગત વર્ષે 2 માનવજીવની હત્યા થઈ હતી. હત્યા કહીશ કારણ કે એ નિર્દોષ એક 1.5 વર્ષનું બાળકનું મૃત્યુ પાણીમાં તણાઈ જવાથી થયું હતું અને 50 વર્ષના ભાઈ તણાઈ ગયા હતા. છતાં પણ તંત્રની આંખ ખુલી નથી અને આજે નેશનલ હાઈવે ઓથોરિટીના કારણે આ પાણી વિસ્તારમાં જાય છે અને લોકો ત્રાહિમામ થયા છે અને લોકો પરેશાની ભોગવી રહ્યા છે. અનેકો વાર રજૂ કરી છતાં પણ અમે તો અફસોસ કરીએ છીએ કે રાજકીય નેતાઓ અમારા મત લઈ જાય છે અને બદલામાં અમને લોલીપોપ આપી અને વયા જાય છે. તે મારે અફસોસ સાથે કહેવું પડે છે. ચોક્કસથી નગરપાલિકાના વિરોધ પક્ષ વારે વાર નગરપાલિકામાં ફરિયાદ કરીએ છીએ, કોઈ ધ્યાન આપતા નથી ને કોન્ટ્રાક્ટર જે છે એનોને એ લોકોના પૈસાના વહીવટમાં જ પડ્યા છે. આજે પરિસ્થિતિ એવી છે કે વોર્ડ નંબર 5, 6માં એવી હાલત છે, એને વારે વાર કહે છે. આજે 1 મહિનાથી ત્યાં જઈને બેસે છતાંય એનું આગ ઉગરતી નથી. પ્રમુખ સાહેબને કહે, ચીફ ઓફિસરને કહે, છતાં પણ કોઈ ધ્યાન આપતા નથી. એના હિસાબે પાલિકા તંત્ર એવું કહે છે 50 લાખના ખર્ચે પ્રી મોન્સૂન કામગીરી કરી છે, છતાં કે પાણી કંઈ નથી થયું. ખાલી કાગળ ઉપર છે, કાગળ ઉપર જ છે. એમાં વહીવટ થઈ ગયા છે. હા, આખા વહીવટ થઈ ગયા છે. કોઈ પ્રી મોન્સૂનની કામગીરી થઈ નથી. ચોક્કસથી વિપક્ષ